કફની સાથે ઉધરસ મટવાનું નામ નથી લેતું અથવા તો કફ મટી ગયો છે ને પાછળથી ઉધરસ મટવાનું નામ નથી લેતું, તો સરસ મજાના ઘરગથ્થુ પ્રયોગ જણાવી આપું છું. સૌ પ્રથમ પ્રયોગ છે હળદર અને મીઠામાં શેકેલો અજમાનો મુખવાસ. આને જમ્યા પછી ચાવીને ખાઈ શકાય છે. હળદર અને મીઠાવાળા સરસ મજાના ચણા, આનું પણ સેવન કરી શકાય છે. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે થોડાક નાસ્તા તરીકે તમે ખાઈ શકો છો. હવે તમારે શું કરવાનું છે, ઔષધીય પ્રયોગ સરસ મજાનો જણાવી દઉં છું કે તમારે હળદર અને સૂંઠ લેવાની છે. અડધી ચમચી બંને થાય એટલું પ્રમાણ લેવાનું છે. એની સામે અડધી ચમચી મધ, આ બંને મિક્સ કરીને જમ્યા પછી એને ચાટણ કરી જવાનું છે. 30 મિનિટ પાણી નથી પીવાનું. આ પણ પ્રયોગ કરી શકાય છે. અડધી ચમચી મધ, અડધી ચમચી આદુનો રસ, આ બંને મિક્સ કરીને સવાર સાંજ એક ચમચીનું સેવન કરશો તો પણ ખૂબ ફાયદો થશે. કફ ઓછો થશે ને એની સાથે ધીરે ધીરે ઉધરસ મટવા લાગે છે. અડધી ચમચી મધ અને અડધી ચમચી અરડુસીનો રસ, આ બંને મિક્સ કરીને સવાર સાંજ એક ચમચી લેશો તો પણ તમને ખૂબ સરસ રીતે ફાયદો થાય છે. ઉધરસ ઝડપથી મટવા લાગે છે. હવે જે લોકો દૂધનું સેવન કરતા હોય એ લોકોએ ગાયના દૂધનું સેવન કરવાનું છે. નવશેકું ઉકાળેલું ગાયનું દૂધ, એમાં હળદરવાળું દૂધ પીવાનું છે. આનાથી પણ શું થશે કે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ છે, એટલે તમારા કફનું પ્રમાણ પણ ઓછું થાય છે અને ધીરે ધીરે ઉધરસ પણ મટવા લાગે છે. અને આ બધા પ્રયોગ એવા છે જે નિર્દોષ પ્રયોગ છે. આ પ્રયોગ તમે તમારી તાસીને અનુકૂળ સાધીને કરી શકો છો, એટલે તમને ધીરે ધીરે ઉધરસ મટવા લાગે છે. એક લાસ્ટ પ્રયોગ જણાવી દઉં છું કે અડધી ચમચી લીંબુનો રસ અને સામે અડધી ચમચી મધ, આ બંનેને મિક્સ કરીને દિવસ દરમિયાન એક વખત એક ચમચીનું સેવન કરશો તો પણ કફજન્ય રોગો છે તે ધીરે ધીરે મટવા લાગે છે. કારણ કે લીંબુમાં વિટામિન સી હોય છે, એટલે ધીરે ધીરે કફ ઓછો થાય છે. એની સાથે સાથે ઉધરસ પણ મટી જાય છે.